લોકસભા સામાન્ય ચૂંટણી 2024 લઘુત્તમ સુવિધાઓ અંતર્ગત ધાનપુર મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી રાકેશ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ। દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડેએ સ્વીપના નોડલ અધિકારી શ્રીને સૂચના આપી હતી। વધુમાં ARO શ્રી તેમજ મામલતદાર શ્રી મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન માટેની સુવિધાઓનું જાતિ નિરીક્ષણ કરવા જણાવ્યું હતું। ધાનપુર મામલતદાર શ્રી રાકેશ મોદીના અધ્યક્ષ સ્થાને ધાનપુર તાલુકામાં આવેલ તમામ શાળાઓ અને કોલેજોના આચાર્યો જોડે બેઠક યોજી હતી। મામલતદાર શ્રી રાકેશ મોદીએ તમામ આચાર્યો શ્રીઓને લઘુત્તમ સુવિધાઓ માટે તમામ આચાર્ય શ્રીઓને સૂચન કર્યા હતા। લોકસભા ચૂંટણી સામાન્ય ચૂંટણી અન્વયે સુચારુ આયોજન વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। આ બેઠક દરમિયાન મામલતદાર શ્રી રાકેશ મોદીએ સ્વીપ એટલે કે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન એમ ભારત ચૂંટણી પંચનો દેશમાં મતદાન શિક્ષણ મતદાન જાગૃતિ ફેલાય અને મતદાન સાક્ષરતાનો પ્રોત્સાહન આપવા માટેનો મુખ્ય કાર્યક્રમ છે। લોકશાહીમાં નાગરિકોને સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે ભારત ચૂંટણી પંચ દ્વારા સ્વીપ કાર્યક્રમ થકી દરેક નાગરિકને મતદાન તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી નૈતિક રીતે પોતાના મત આપવા માટે જાગૃત સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે। પોસ્ટલ બેલેટ કામગીરી બાબતોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। વધુમાં મામલતદાર શ્રી રાકેશ મોદીએ જણાવ્યું હતું કે લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને। સમગ્ર ચૂંટણી દરમિયાન સૌનો સાથ સહકાર મળતો રહે, મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન અને દેશની ઉન્નતિમાં પોતાની ભાગીદારી નોંધાવે તેવી સૌને અપીલ કરવામાં આવી હતી। આ બેઠકમાં ધાનપુર તાલુકાના અને દેવગઢ બારિયાના ધાનપુર તાલુકામાં સમાવિષ્ટ મતદાન મથકો અને ગરબાડા તાલુકાના ધાનપુર તાલુકામાં સમાવિષ્ટ મતદાન મથકોના શાળાના આચાર્યો સહિત શિક્ષકો હાજર રહ્યા હતા। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ।